નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના બ્રાન્ડ ન્યૂ એપિસોડ સાથે હું છું ચાર્વી. આપણે 50th એપિસોડની સિરીઝ ચલાવી રહ્યા છે. વિવિધ વર્ગોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને સાથે સાથે સોનેરી સૂત્રો પણ આપી રહ્યા છે. પણ કહેવાય છે ને કે નાણાં કમાવવા જેટલા અઘરા છે એટલું જ અઘરું છે એનું આયોજન કરવું. તમે જે નાણાં કમાવો છો એમાંથી ટેક્સ મહત્તમ જતો ના રહે એના માટેનું આયોજન ખૂબ જરૂરી છે અને આ સૌથી વધુ લાગુ પડે છે પગારદાર વર્ગને. એટલે જ આજે શરૂઆત કરવી છે પગારદાર વર્ગના પ્રશ્નોથી, એમની સમસ્યાઓથી, એમના ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગની ટિપ્સ આપીને. કરવેરા સાથે જેને સીધો સંબંધ છે એ વર્ગ એટલે પગારદાર વર્ગ, અને આજે આપણે વાત કરવાની છે પગારદાર વર્ગની. મુકેશભાઈ, પગારદાર વિશે તો આપણે ડિટેલમાં એપિસોડ પણ કર્યા છે, પણ આજે આપણી સાથે કરદાતાઓ છે, પગારદાર વર્ગ છે અને એમના પોતાના પ્રશ્નો પણ છે. જરૂરથી તો આપણે વાત કરીએ એમની સાથે જ. હા સર, થોડા સમય પછી હું રિટાયર થવાનો છું. એ પછી નિવૃત્તિ પછી મારો પગાર આવતો બંધ થઈ જશે. એ દરમિયાન મારી જે જમા મૂડી છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એનું મને કન્ફ્યુઝન છે, તો જરા એ વિષય પર મને હેલ્પ જોઈશે. હવે કોઈ પણ પગારદાર હોય એને માટે નિવૃત્તિ તો અનિવાર્ય છે જ, પણ નિવૃત્તિ પછી જેમ તમે પ્રવૃત્તિનું આયોજન કરો એવી રીતે નિવૃત્તિ પછી આવકવેરાનું આયોજન કરવું પણ અત્યંત મહત્ત્વનું છે. હવે સૌથી પહેલાં તો તમે તમારા જીવનકાળ દરમિયાન જે પગારની આવક થઈ, પગાર, સવલતો, ભથ્થા, એ બધા અંગે તો તમે આવકવેરા આયોજન કરતા રહ્યા હો, પરંતુ નિવૃત્તિ સમયે તમને જે ખાસ પેકેજ મળવાનું છે એમાં શું કરપાત્ર છે ને શું કરમુક્ત છે એ સમજી લેવું ખૂબ આવશ્યક છે. દાખલા તરીકે આજે લગભગ દરેક પગારદારને એને એની નિવૃત્તિ સમયે પ્રોવિડન્ટ ફંડની રકમ મળે છે. એ સંપૂર્ણપણે કોઈ પણ મર્યાદા સિવાય કરમુક્ત ગણવામાં આવે છે. એટલે એ તમારા માટે મોટું કરમુક્ત ભંડોળ થાય. તે ઉપરાંત ગ્રેચ્યુઇટીના કાયદા હેઠળ જે તમે કેટલા વર્ષ તમારી સેવાઓ બજાવી છે એના આધારે આવકવેરા નિયમ અનુસાર જે તમને ગ્રેચ્યુઇટી પણ કલમ 10 હેઠળ કરમુક્ત મળવા પાત્ર છે. મહત્તમ રકમ છે 20 લાખ રૂપિયા. એનાથી વધારે હોય તો એ રકમ કરપાત્ર બને. આ ઉપરાંત તમારી હક રજા હોય, અર્ન્ડ લીવ, એનું તમે એન્કેશમેન્ટ કરી શકો છો. તો નિવૃત્તિ સમયે જે તમારું લીવ એન્કેશમેન્ટ હોય એ પણ આવકવેરા નિયમ અનુસાર 3 લાખ રૂપિયા સુધી એની કરમુક્તિ છે. તો આ જુદા જુદા કરમુક્ત ભથ્થાઓ જે તમને નિવૃત્તિ સમયે મળે એનું તમે કરમુક્તિ માટેનું આયોજન કરી શકો. અને ત્યાર પછી આ જે છે રકમો એનું તમે સરસ રીતે રોકાણ આયોજન કરીને, જો તમને લાગતું હોય કે આ મોટી રકમ તમારા હાથમાં આવવાની છે તો તમે તમારા કુટુંબના સભ્યો વચ્ચે પણ એને વહેંચીને આયોજન કરી શકો. પણ આવકવેરા આયોજન એ તમારા માટે ખૂબ મહત્ત્વનું બની રહે. મુકેશ સર, મારી પણ એક સમસ્યા છે. હા, મારા ફાધર હાલમાં જ નિવૃત્ત થયા છે, પરંતુ એમની એક્સપર્ટાઇઝના લીધે એક કંપની બોલાવે છે. કંપની એમને 2 ઓફર આપી છે, ક્યાં તો કર્મચારી તરીકે કામ કરો અથવા કન્સલ્ટન્ટ તરીકે, પરંતુ મારા ફાધર નક્કી નથી કરી શકતા કે શું કરવું. ધવલ, હવે નેચરલી આખી જિંદગી તમારા ફાધરે પગારદાર કર્મચારી તરીકે કામ કર્યું. જી સર. હવે થોડીક એમને આઝાદી પણ ગમે અને એમને ઓફર છે, ઓપ્શન છે. યસ. તો વોટ હી શુડ ડુ ઇન માય ઓપિનિયન, યસ સર, કે એમને જો કન્સલ્ટન્ટ તરીકે નો એ હોદ્દો પસંદ કરે તો એના કેટલાક વિશેષ ફાયદા મળી રહે. જી સર. કારણ કે એક તો જો 20 લાખ રૂપિયા સુધીની અંદરનું પેકેજ હોય એમનું વાર્ષિક, તો જીએસટી ભરવાનો તો કોઈ પ્રશ્ન ન આવે. રાઈટ સર. એટલે કન્સલ્ટન્ટ તરીકે જે એમને મળે એક વ્યાવસાયિકને જે મળતું પેકેજ છે. હવે વ્યવસાયમાં તમને એમ થાય કે ભાઈ મારે ચોપડા રાખવાના, આ કરવાનું, એ બધી એની પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે 50 લાખ રૂપિયાથી ઓછી રકમની જે વ્યાવસાયિક આવક હોય તો એવા કેસમાં તમે
ચોપડામાંથી મુક્તિ આપીને નો ઓડિટ, નો અધર ફોર્મેલિટીઝ અને અંદાજિત આવક યોજનાનો તમારા ફાધર લાભ લઈ શકે. એટલે જે તમારી આવક છે કન્સલ્ટન્સીની એના 50% સુધીના એ ખર્ચ પણ જી લઈ શકે, જે પગારદારને ખર્ચ નથી મળતા. કન્સલ્ટન્ટ તરીકે આજે પોતે ગાડી રાખે તો ગાડીનું પેટ્રોલ, ડેપ્રિસિએશન, એમનો કોઈ સ્ટાફ હોય, ડ્રાઈવર હોય તો એના પગારો, આજે ઘરે પણ એક નાનકડી ઓફિસ સેટઅપ કરે તો એનું ફર્નિચર, ટેલિફોન, એ ડેપ્રિસિએશનના લાભો, ઘણું બધું એ આવી રીતે ઇવન એમનું ટ્રાવેલિંગ હોય, આ બધા જ ખર્ચા જો તમે ગણો તો જે 20 લાખ રૂપિયા પણ એમને મળતા હોય એમાંથી તમે 10 લાખ સુધીના આવા ખર્ચા જી 50% અથવા જે એકચ્યુઅલ હોય તે 50%થી વધારે કરવાના હોય તો તમારે પછી દેન ધેર આર ફોર્મેલિટીઝ. રાઈટ. પણ આ આયોજન તમારા ફાધર માટે સૌથી ઉપયોગી બની રહે. એટલે ચાર્મી, એમ્પ્લોયી વર્સિસ કન્સલ્ટન્ટમાં ઇન સો મેની સિચ્યુએશન્સ અને ખાસ કરીને નિવૃત્તિ પછી તો કન્સલ્ટન્ટનો હોદ્દો બહુ જ લાભકારક રહે. મુકેશભાઈ, ગયા વર્ષથી કરમાળખામાં 2 વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં મારા જેવા પગારદાર કર્મચારીઓએ કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ, જૂનો કે નવો? હવે આ ઓલ્ડ વર્સિસ ન્યૂ, જૂનો કે નવો, પહેલાં તો ક્યારેય નહોતું ચાર્મી, પણ હવે આવ્યું છે એટલે યુ હેવ ટુ એપ્લાય યોર માઇન્ડ. અને તમારા જેવા જ અનેક પગારદાર કરદાતાઓ, એમને એક જો સ્વર્ણિમ સૂત્ર આપણે આપવું હોય તો સામાન્ય રીતે જો 15 લાખ રૂપિયાથી વધારે તમારી આવક હોય અને એવા કેસમાં 2.5 લાખથી વધારે જો તમે કપાતો, જેને આપણે સેક્શન 80 ફેમિલીના ડિડક્શન્સ કહીએ, એ મેળવતા હો તો એવા લગભગ તમામ કેસોમાં તમને ઓલ્ડ સિસ્ટમ બિકમ્સ વેરી હેલ્પફુલ. પણ 2.5 લાખથી ઓછા ડિડક્શન્સ હોય અને 15 લાખથી વધારે પગાર હોય તો તમે જોશો તો ધ ન્યૂ સિસ્ટમ વિલ બી મોર યુઝફુલ. આજે સહેજે 9-10 લાખ રૂપિયા સુધીનો પણ તમારો પગાર હોય પણ તમે 0 ટેક્સનું આયોજન કરી શકો. તમે કહેશો કેવી રીતે? કારણ કે લિમિટ તો 2.5 લાખની છે, પણ તમે આજે એમ સમજો કે 2.5 લાખ તમારી બેઝિક એક્ઝમ્પશન લિમિટ ગણો, 50,000નું તમારું સ્ટેન્ડર્ડ ડિડક્શન ગણો, તમને આજે અમુક પગારદારોને જે કરમુક્ત ભથ્થા મળે છે, દરેકને અલગ અલગ, કોઈને LTA મળે, કોઈને HRA હોય, HRA પોતાનું ઘર હોય તો HRA ના મળતું હોય પણ ઘરનું વ્યાજ ચૂકવતા હો તો એના તમને કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા બાદ મળે. કલમ 80C હેઠળ તમે જે રોકાણો કરો છો તો એના તમને 1.5 લાખ રૂપિયા બાદ મળે. અને આ બધું ભેગું કરતાં કલમ 80D હેઠળની કપાત હોય, તમારું વ્યાજ હોય તો કલમ 80TTA કે સિનિયર સિટીઝનના કેસમાં 80TTB, આ બધા જ તમારા ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ, આ બધાનું પેકેજ કરો 5 લાખની, જેને હું લક્ષ્મણ રેખા કહું છું દર્શકો, એ લક્ષ્મણ રેખાની અંદર આવી જાઓ. અને એકવાર 5 લાખની લક્ષ્મણ રેખાની તમે અંદર આવી ગયા એટલે 0 ટેક્સ. કેમ? કારણ કે તમે જાણો છો કે આવકવેરાનો જે રિબેટ છે એ રિબેટનો લાભ મળતા 12,500 રૂપિયાનો ટેક્સ થાય, 12,500 સુધીનો રિબેટ મળે, તો રિબેટનો લાભ ગણતા તો 0 થઈ જાય. એટલે 5 લાખની કરપાત્ર આવક અને એના ઉપરના આ જુદા જુદા એક્ઝમ્પશન્સ, ડિડક્શન્સનું તમે જો એને કેક ઉપરનું જે આઇસિંગ કરો તો ઇટ કેન બી અ વન્ડરફુલ ડિલિશિયસ ટેક્સ ફ્રી પેકેજ. ટેક્સ પ્લાનિંગના સ્વર્ણિમ સૂત્રો આપણે અલગ અલગ વર્ગને આપી રહ્યા છીએ, પણ એક વસ્તુ છે જે દરેક વર્ગને લાગુ પડે છે, અને આ વસ્તુ એટલે હાઉસિંગ, એટલે કે પ્રોપર્ટી. ઘરનું ઘર હોય એવું સપનું લગભગ દરેક ગુજરાતીનું હોય છે, અને એ સાકાર કરવા માટે ઘણા પ્રયત્નો પણ ગુજરાતીઓ કરતા હોય છે. આમ તો હાઉસિંગ વિશે અને પ્રોપર્ટીના અલગ અલગ આસ્પેક્ટ્સ વિશે આપણે 2 એપિસોડમાં વિસ્તારથી વાત કરી જ છે, પણ જ્યારે 50મો એપિસોડ કરતા હોઈએ ત્યારે હાઉસિંગ અને પ્રોપર્ટીને આપણે કઈ રીતે ભૂલી શકીએ? કેમ મુકેશભાઈ? બિલકુલ ચાર્મી, ગુજરાતીનું માઇન્ડસેટ છે
કે ઘરનું ઘર અને એમાં પણ બચતમાં આયકર. ચોક્કસ. એટલે આજે પોતાનું ઘર લેવું છે, આવકવેરા કાયદાની અંદર એટલી અનેક રાહતો છે, તો ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન Definitely. કે ઘરનું ઘર પણ થાય અને સાથે સાથે તમે ટેક્સ પ્લાનિંગ માં કેવી રીતે આયોજન કરો કે આવકવેરો બચે અને ઘરનું રોકાણ. આજે તમે વિચાર કરો કે કોઈ પણ પગારદાર પણ હોય, આજે એક સમય હતો કે લોકો નિવૃત્તિ સુધી રાહ જોતા કે રિટાયર થઈશું, પછી પીએફ fund ગ્રેચ્યુટીના આવશે, પૈસા આવશે, એમાંથી મકાન લઈશું. પણ ત્યાં મકાન લેતા લેતા તો તમારા રિટાયરમેન્ટના પૈસા પણ ખૂટી પડે. એટલે તમે આજે સમયસર જો ઘરનું આયોજન કર્યું હોય તો આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. કારણ કે સમયે પુરવાર કર્યું છે કે જમીન અને મકાન, આઈ થિંક ઇટ હેઝ એપ્રિશિએટેડ મોર દેન Anything, anything else. definitely. એટલે ચાર્મી, આઈ થિંક ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ ટુ ટોક અબાઉટ હાઉસિંગ, પ્રોપર્ટી એન્ડ ટેક્સ પ્લાનિંગ. ઓકે, પણ મુકેશભાઈ, બધા લોકો ઘરનું ઘર લેવાનું સપનું જોતા હોય, પણ એ સાકાર કરવામાં ટેક્સને લઈને ઘણી બધી અડચણો આવતી હોય છે. તો આજે આપણી સાથે, આપણે જ્યારે ટેક્સની વાત કરી જ રહ્યા છીએ હાઉસિંગને લઈને, આપણી સાથે એક એવું ગ્રુપ પણ છે જે ઓલરેડી હાઉસિંગ વિશે વાત કરી રહ્યું છે પોતાની વાત રીતે. કરો છો. તો ચાલો જઈએ અને એમની પાસે જ જરૂર. સાંભળીએ કે એમની શું ટિપ્સ જોઈએ છે. એટલે આમાં તો જે આપણે વાત કરી ને એ પ્રમાણે એક્ઝેક્ટલી એ મુજબ હા, તમને મારા બરાબર સવાલથી છે. સંતોષ ના એટલે થયો એના વિશે જ વાત આગળ મુકેશભાઈ કરીશું, જોડે કારણ કે હાઉસિંગ ચાલો. સબ્જેક્ટ એટલો વાસ્ટ છે અને સાથે સાથે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ છે એમાં, અને લોકોને સમસ્યાઓ છે. ઘર ખરીદવું છે તો કઈ રીતે ખરીદવું એ સમજાતું નથી. કેમ છો મુકેશભાઈ? બોલો હેમંતભાઈ, ઓહો. તમે ક્યાંથી? સર, અમે અહીંયા આગળ હમણાં હાઉસ પ્રોપર્ટી વિશેના થોડા ક્વેશ્ચન્સ ડિસ્કસ કરતા હતા. મેં તમને કહ્યું હતું ને કે એક ગ્રુપ અહીંયા વાત કરી Yes. રહ્યું છે. યસ, પણ એમને કદાચ મારા જવાબથી સંતોષ નથી થયો, તો હવે એમને તમને જ સવાલ પૂછવા તો છે. પછી ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ ઓન ધ સંદેશ ન્યૂઝ, વેરી ગુડ. એના Yes. થકી એમને આપણે સંતોષ બહુ, બહુ. કરીએ. મુકેશ સર, મારો તમને એ પ્રશ્ન છે કે મારું જે રેસિડન્સ અત્યારે મેં લોન ઉપર લીધું છે એનું ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે મને લોનમાં મને બાદ મળે છે, પણ હવે જો હું બીજું મારું રેસિડન્સ લઉં અને એની લોન મને બંને રેસિડન્સની જે પણ ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે મને બધું બાદ મળે ખરી? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. દર્શક મિત્રો, ભાઈએ જે સવાલ કર્યો, આજથી 3 વર્ષ પૂર્વે જે જોગવાઈઓ હતી તે અનુસાર તમારું રહેઠાણનું સ્વમાલિકીનું એક ઘર, સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી, એનું વાર્ષિક મૂલ્ય 0 ગણાતું અને એની સામે તમને મહત્તમ 2 લાખ રૂપિયાનું વ્યાજ કપાત તરીકે કલમ 24 હેઠળ બાદ મળતું. 2019માં જે અંદાજપત્રમાં સુધારો કરાયો એના આધારે હવે તમારી માલિકીના 2 રહેઠાણના ઘર હોય તો પણ એનું મકાનનું મૂલ્ય 0 ગણીને તમને વ્યાજ બાદ મળી શકે છે. બરાબર. પણ ડોન્ટ બી ગેટ ઓવર એક્સાઇટેડ, કારણ કે જે વ્યાજની કપાતની રકમ છે એ તો એ જ છે, એટલે કે 2 લાખ રૂપિયા. એટલે તમે જો જૂના મકાનમાં તમે કહ્યું એ પ્રમાણે હવે તમારી લોન પૂરી થવા આવી હોય અને સમજો કે 50,000 રૂપિયા તમે વ્યાજ ચૂકવો છો, તો તમે જે બીજું મકાન લો છો એમાં પેલા ખૂટતા 1.5 લાખ રૂપિયા તમે એમાં લઈ શકો. એટલે ચારમી સરવાળે 2 લાખ રૂપિયા તો મળે, એક ઘર કે 2 ઘર ઘર. તો પણ. એટલે અમિતભાઈ, હવે તમને બીજું ઘર લેવું હોય તો કોઈ ઇશ્યુ નથી. આરામથી તમને ઇન્કમટેક્સ વાળા વ્યાજ પણ બાદ આપશે અને 2 લાખ સુધી તમે લઈ શકો છો. ચિંતા મુક્ત થઈને મને બાદ મળશે ખરી ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે? એબ્સોલ્યુટલી. ઓકે. મુકેશભાઈ, 31/3/22 સુધી કોઈ નવું મકાન પહેલી વારનું ખરીદે તો એને વધારાની કપાત મળે એવી પણ કોઈ જોગવાઈ છે ને? બિલકુલ. મિત્રો, હેમંતભાઈએ જે વાત કરી, આજે અગાઉ તો એ જોગવાઈ હતી કે 2 લાખ રૂપિયા વોઝ ધ મેક્સિમમ. કરેક્ટ. પણ હવે તમે જો નવું ઘર લેતા હો, એટલે કે પહેલી વારનું ઘર લેતા હો, પહેલી વાર એટલે એમાં કલમ 80AA એવું કહે છે કે જો તમે
જે સમયે ઘર લો તે વખતે તમારી માલિકીનું બીજું કોઈ ઘર નથી. ઓકે So the first condition is you should not have any house. Secondly, તમે જે ઘર લો છો એનું મૂલ્ય જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન પ્રમાણે 45 લાખ રૂપિયાથી વધારે ન હોય ઓકે તો ધ કન્ડિશન ઇઝ કે તમને 1.5 લાખ રૂપિયાનું વધારાનું વ્યાજ મળે. એટલે In addition to 2 in lakhs. addition to 2 lakhs. ઓહ. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે જો તમારી પાસે ઘર નથી અને આજે સામાન્ય રીતે તમે ઘર માટે 35-40 લાખ રૂપિયાની તો લોન લો ચાર્મી, તો એના ઉપર તમે એમ સમજો કે 9% પણ હા. 40 લાખ ઉપર ભરતા હો તો 3,60,000 રૂપિયા તમારું વ્યાજ વ્યાજ થઈ થાય. જાય. તો 3.5 લાખ રૂપિયા તમને વ્યાજ જરૂરથી બાદ મળી શકે. અને આના માટેની કલમ છે 80EE. ઓકે રાઈટ થેન્ક યુ સર. તો શું મુકેશભાઈ ભાડાની આવકના સંદર્ભમાં પણ ₹2 લાખનું વ્યાજ બાદ મળી શકે? અરે ભાઈ, ભાડાની આવક હોય તો એની સામે આ 2 લાખ રૂપિયાનું જે સીલિંગ કે લિમિટ છે ને એ લાગુ પડતી નથી. બરાબર. આજે આ 2 લાખ ઇઝ ફોર અ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી. ઓકે પણ ભાડાની જે મિલકત હોય એટલે કે લેટ આઉટ પ્રોપર્ટી, તો એમાં તમને ભાડાની આવક સામે એક તો તમને 1/3 સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે. બરાબર. માની લો કે 6 લાખ રૂપિયા તમારું ભાડું છે તો 2 લાખ રૂપિયા તમને સ્ટેન્ડર્ડ ડિડક્શનના બાદ મળે. બરાબર. અને 4 લાખ રૂપિયા પણ જો તમે ભરતા હો તો એ 4 લાખ રૂપિયા તમને પૂરેપૂરા બાદ મળે. ઓહો. ઇનફેક્ટ એક ડગલું આગળ જઈને કહીએ ઓકે. તો તમે 2 લાખથી વધુ નો લોસ ક્લેમ ન કરો ત્યાં બરાબર. સુધી ગમે તેટલું વ્યાજ હોય એ તમને મજરે મળી શકે. ઓકે એટલે ઓકે. દર્શક મિત્રો, આમાં એક ચાર્મી આપણે સૌને એક સૂત્ર આપવા જેવું છે કે ભાડાની આવક, એક તો એનો આવકવેરાનો રેટ 30% ક્યારેય થતો નથી, કારણ કે 30%નું સ્ટેન્ડર્ડ ડિડક્શન, એટલે સીધા તમને એ બાદ મળે એટલે મહત્તમ તમારો વેરો 21%નો થાય. અને એમાં પણ જો તમે આ ભાડાની પ્રોપર્ટીને લેવા માટે જો તમે લોન લીધી હોય તો એ પણ તમને વ્યાજ બાદ મળે. એટલે ઇટ ઇઝ અ વેરી ટેક્સ ફ્રેન્ડલી સિચ્યુએશન. એટલે આ તો એવી વાત થઈ કે તમે જાતે ઘરમાં રહો એના કરતાં ઘર ભાડે આપો તો તમને વધારે ફાયદો થાય છે ટેક્સમાં. ના, એટલે 2 ઘર રાખો, બે ઘર રાખો. એક પોતાનું અને બીજું ભાડે આપો. થેન્ક યુ વેરી મચ સર. સર, હું મારા ફાધર પાસે મારા મકાન માટે જો લોન લઉં તો એનું વ્યાજમાં મને ડિડક્શન્સ મળે ખરા? ચોક્કસ મળે. ઇનફેક્ટ ઘણા બધા લોકો એવા ખ્યાલમાં હોય છે કે બેંક કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની લોન મળે તો જ એનું વ્યાજ ડિડક્ટેબલ છે, એવું નથી. ઇનફેક્ટ હું તો કહું ચાર્મી, ફાધર પાસેથી લોન લીધું હોય ને તો એ તો ઘી ઢળ્યું તો ખીચડીમાં. હા, આપણી કહેવત છે ને એના જેવું છે. કારણ કે તમારા ફાધર કદાચ રિટાયર્ડ હોય, સિનિયર સિટીઝન હોય, તો આજે એમને તો ટેક્સ પણ ન લાગે અથવા લાગે તો પણ લોઅર બ્રેકેટમાં. એટલે તમને બેવડો ફાયદો મળે. એટલે જો ફાધર લોન આપી શકતા હોય તો ચોક્કસ તમે કરો. એટલું જ નહીં, આપણે દર્શક મિત્રોને આજે એક બીજું પણ એક સ્વર્ણિમ સૂત્ર એ આપીએ કે આવકવેરાના કાયદાની કલમ 24 હેઠળની જે જોગવાઈ છે કે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, તો એ પેઇડ એવું નથી. અચ્છા. ધ વર્ડ યુઝ ધીસ પેબલ. હેમંતભાઈ, આપને ખ્યાલ હશે. એટલે પેબલ એટલે ચૂકવવા પાત્ર છે. અચ્છા. એટલે હવે ફાધર છે એ તો બહુ દયાળુ હોય. ફાધર કહે કે બેટા હમણાં હવે આ કોરોના ટાઈમે તારા પગારમાં ટાઈટ હોય તો ના આપતી હમણાં. પેલા બેંક તો આજે તમને 1.5 વ્યાજ લગાડી દે, હા, જો તમે ચૂક્યા તો. પણ ફાધરને જો પેબલ હોય ને ફાધર સર્ટિફિકેટ આપે કે આટલું મને મળવા પાત્ર છે, ફાધર એ તમારી એમની પોતાની આવકવેરા રિટર્નમાં દર્શાવી દે તો દેટ ઇઝ સફિશિયન્ટ. એટલે ઘણા બધા કેસોમાં તો એ આયોજન અત્યંત ઉપયોગી થઈ પડે. પણ ખ્યાલમાં એટલું રાખજો બેન કે જો બેંકની લોન હોય ને તો વ્યાજ તો બાદ મળે,
પણ મુદ્દલ પણ જે પરત કરો તમે, હા, ઇન્સ્ટોલમેન્ટનો પ્રિન્સિપલ એ પણ બાદ મળે છે. જે આપણે કોઈ પર્સનલ લોન હોય, ફ્રેન્ડલી લોન હોય, એમાં એ બાદ નથી મળતી, કારણ કે એ બે કલમો જુદી છે. સેક્શન 24 ઇઝ ફોર ઇન્ટરેસ્ટ અને 80C ઇઝ ફોર ઇન્સ્ટોલમેન્ટ રીપેમેન્ટ ટુ અ ઇન્સ્ટિટ્યુશન ઓર બેંક. થેન્ક યુ સો મચ સર ફોર ધ વેલ્યુએબલ એડવાઇસ. થેન્ક યુ. તો પછી એનો અર્થ એવો થયો મુકેશભાઈ કે જો HRA મને મળતું હોય અને હું મારા પિતાના મકાનમાં રહેતો હોઉં ને એમને જો હું ભાડું આપું તો પણ હું ક્લેમ કરી શકું? આજે ઘરનું ઘર બચતમાં આયકરનો આ એક બીજો પણ સ્વર્ણિમ મંત્ર એ છે કે તમે હાઉસ રેન્ટ એલાવન્સ, કારણ કે ઘણીવાર તમે પિતાની સાથે રહેતા હો એટલે તમે કે ભાઈ શું ભાડું આપીને કરવું છે, પિતા કે મારે શું લેવાનું, પણ HRA મળે છે. HRA કરમુક્ત મળે 4મી, એના માટેની પ્રાથમિક શરત એ છે કે તમારે ભાડું ચૂકવવું પડે. કાયદામાં ક્યાંય એવું નથી કે ફાધરને ન ચૂકવી શકાય. હા, એટલે ફાધરનું મકાન હોય, ફાધરને ભાડું ચૂકવો. મેં જેમ સમજાવ્યું એમ ફાધરના કેસમાં કોઈ ખાસ આવકવેરાની જવાબદારી થાય નહીં. ઇનફેક્ટ ફાધરને રેન્ટમાંથી સ્ટેન્ડર્ડ ડિડક્શન પણ બાદ મળે હેમંતભાઈ. અને મને એટલે કે HRA મળે છે, હું ભાડું ચૂકવું છું, તો HRAની કરમુક્તિનો પણ લાભ મળે. ઓકે, તો બહુ સરસ થયું. આ તો કેવું થયું કે બનાવો ઘર ને બચાવો કર. વાહ, ક્યા વાત છે. વાહ, થેન્ક યુ મુકેશભાઈ, બહુ સરસ આપણે એડવાઇસ આપી અમને. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના 50મા એપિસોડની આપણે ઉજવણી કરી રહ્યા છે અને સાથે જ આપી રહ્યા છે ગોલ્ડન સલાહ, એવા સૂત્રો કે જે તમને જિંદગીભર ઉપયોગી થવાના છે. જ્યારે પણ તમે ટેક્સની વાત કરશો ત્યારે તમે આ એપિસોડ્સ ખોલીને જોશો તો એમાંથી કોઈ ને કોઈ એડવાઇસ તો ચોક્કસથી તમને યુઝફુલ થશે. અને આ એડવાઇસ કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. આ એડવાઇસ અલગ અલગ વર્ગો માટે છે. દરેક વર્ગને એમાં આવરી લેવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પછી એ પગારદાર વર્ગ હોય, એ હાઉસ ખરીદવા માટેનો વર્ગ હોય, એ કોઈ ગૃહિણી હોય કે પછી કોઈ પ્રોફેશન હોય, તો એના માટે કેવી ટિપ્સ મળે છે અને આ ટિપ્સ તમને કેટલી ઉપયોગી થાય છે એ જોવા માટે જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.